નમસ્કાર. સમય સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું અતુલ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમય સંદેશની ઓફિસે આજે દિગ્વિજયસિંહ દિગુભા જાડેજા આવ્યા છે. સમગ્ર હાલાર માટે 21 જુલાઈ 2024 રવિવારનો દિવસ ગૌરવવંતો દિવસ છે એટલા માટે કે દિગુભા ચોથી વખત ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા. સમય સંદેશ વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છા. 2022ની સાલમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સાથે આપણે 2005 પહેલાંના પેન્શન બાબત આપણે ચર્ચા કરી હતી અને તેઓ સરકારે રજૂઆતમાં કીધું હતું કે તમને આ મંજૂર કરી દેશે. આપની આ માગણીને મંજૂર કરી દીધી છે. તો હવે આપ વિશેષ શું કહેશો આ બાબતે? ખાસ કરીને 2022માં સમગ્ર ગુજરાતના તમામ કર્મચારીઓ સાથે મળી અને જ્યારે અમારું આંદોલન ચાલતું હતું, અમારી મુખ્ય માંગણી જૂની પેન્શન યોજનાની અને અલગ અલગ અમારા 15 પ્રશ્નો હતા. આ 15 પ્રશ્નોમાં સમગ્ર દેશમાં બધા રાજ્યમાં 2005 પહેલાં લાગી ગયા હોય એ બધાને જૂની પેન્શન આપવામાં આવેલી હતી, પણ ગુજરાતની અંદર ફિક્સ યોજના હતી. એટલે 5 પહેલાં નિમણૂક થઈ ગઈ હતી, પણ પૂરા પગારમાં 5 પછી આવેલા હતા. આવા 60,254 કર્મચારી હતા. અને ત્યારે સરકારે 5 પછીનાની પેન્શન યોજના કેન્દ્રની જે યોજના હતા કેન્દ્ર જે રીતે કરે એ રીતે કરશું. બાકીના અમારા પ્રશ્નો છે એ સરકારે સમાધાન થયેલા હતા. મોટાભાગના જો તો સળંગ સર્વિસનો મોટો પ્રશ્ન હતો, કુટુંબ પેન્શનનો, બહેનોને પ્રસ્તુતિની રજા જે છે એ ફિક્સ પગારમાં નિમણૂકની તારીખથી અને 10-20 અન્ય કેડરને જે 12-24 મળતા હતા એ પણ 10-20 એનો ઉચ્ચતર આપવા માટેના આવા પ્રશ્નો જે સમાધાન થયા એ પૈકીના 2 પ્રશ્નો બાકી હતા. 10% જે કપાત NPSથી કરવાની હતી લોકસભા પહેલાં કરી અને 2005 પછીનાનું ફરી પાછું અમે આંદોલનના કાર્યક્રમો ચલાવ્યા. સરકારે 2 વર્ષથી આ ઠરાવ ડિક્લેર ન થતા અને 5 મંત્રીની કમિટી બનાવી. ઋષિકેશભાઈના અધ્યક્ષસ્થાને, અગાઉ જીતુભાઈના અધ્યક્ષસ્થાને 22માં કમિટી થઈ હતી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ કે જે સમાધાન થયા છે એ પ્રશ્ન માટે ખૂબ ચર્ચાઓ અને નિર્ણય કરવા માટે સરકારે સંમતિ આપી અને કેબિનેટની અંદર ઠરાવ કરી અને 5 તારીખે અમારી મિટિંગમાં સમાધાન મુજબ ઠરાવ કરી દેવામાં આવશે એવું નક્કી થયું અને 6 તારીખે રવિવારે કેબિનેટ બોલાવી અને સરકારે આ નિર્ણય જાહેર કર્યો. અમે એને રાજ્યના લાખો કર્મચારીઓ વતી હું આવકારું છું. મારી જવાબદારી રાજ્યના સંયુક્ત કર્મચારીના મોરચા તરીકે, એટલે કે રાજ્યના તમામ ગુજરાતના મંડળો જે મારી સાથે છે અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ એ પણ અમારી સાથે જોડાયેલું હતું. ગુજરાતના બધા મંડળો એક નેજા નીચે અમે સંગઠન જ્યારે આંદોલનો ચલાવતા હતા અને સરકાર સાથે સમાધાન થયું તો આ લાખો કર્મચારીના હિતની જ્યારે વાત છે ત્યારે અમે અત્યારે જે 5 પહેલાંના છે એ કર્મચારીના ઘરે દિવાળીનો માહોલ દિવાળી પછી આવ્યો એવું જોવા મળ્યું અને જે 5 પછીના કર્મચારીઓ છે એના માટે કેન્દ્રએ યુપીઆઈ જે દાખલ કર્યું છે NPSની જગ્યાએ એમાં અત્યારે એવું નક્કી કે ભાઈ એનો બેઝિક હોય એના 50% આપવા ફિક્સ. હજી એની કપાત જે થાય 10% જે કપાય છે એ કઈ રીતે પરત આપવી, એમાં મોંઘાઈ જે છે અમારા મુખ્ય માંગણી તો જૂની પેન્શન યોજના મુજબ જ એને પણ પેન્શન મળે. આ એક કર્મચારી નિવૃત્ત થયા પછી એના બુઢાપાની લાઠી કહી શકાય એ રીતનું જ્યારે અમારી માંગણી છે. અત્યારે અમે 5 પછીના માટે પણ 50% એ પહોંચી ગયા છે અને ભવિષ્યમાં એના માટે પણ અમારી લડતો છે એ ચાલુ રહેશે. અમારો સોમવારે સમગ્ર 5 મંત્રીનો સરકારનો આભાર માનવા માટે સમગ્ર રાજ્યના કર્મચારીઓ વતી અમારું ગાંધીનગર ટાઉન હોલની અંદર અમે એ આભાર વિધિ કરવા માટે 5 મંત્રીશ્રીને સન્માન કરવાના છે અને આ મોટા ભાગના પ્રશ્નો છેલ્લે હમણાં અત્યારે અમારા બદલીના ભરતી સરકારે ફિક્સ પગારમાં કરાર આધારિત કરતા હતા. જ્ઞાન સહાયક અમે પૂરા પગાર તરીકે ભરતીની માંગણી કરી ત્યારે સરકારે 7,000 છે 6 થી 8માં અને 5,000 છે એ 1 થી 5માં
અને 1800 છે અન્ય માધ્યમના. આ રીતે સરકારની ભરતીની પણ પ્રક્રિયા ચાલુ છે અને અમારા જિલ્લા ફેરના બદલીના કેમ્પો એ ભરતી પહેલાં થાય તો દરેક શિક્ષકોને એના વતનનો ન્યાય મળે એ પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે. એટલે આંતરિક કેમ્પો પતી ગયા, જિલ્લા ફેરના કેમ્પોના પહેલા રાઉન્ડ પતી ગયા. ઓનલાઈન કેમ્પ જે જિલ્લાઓમાં વેઇટિંગ નથી ત્યાં ઓનલાઈન કેમ્પો કરવામાં આવશે અને જે અગ્રતાના ક્રમમાં જગ્યા વધ્યા પછી એ પણ એક તરફી અગ્રતાના ક્રમમાં ભરવામાં આવશે. એટલે અત્યારે રાજ્યના મોટાભાગના પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવામાં આવેલું છે. આ એક રૂટીન પ્રક્રિયા હોય છે કે ઘણી વખત આપણા 5 પ્રશ્ન પતે તો બીજા 2 પ્રશ્નો છે એ ઉદ્ભવતા હોય, કેમ કે આવડું મોટું રાજ્યનું મહેકમ હોય. રાજ્યના 2 લાખ પ્રાથમિક શિક્ષકો કામ કરે છે, માધ્યમિક હોય, તલાટી હોય, આરોગ્ય હોય અને અન્ય સચિવાલયથી માંડી તમામ મંડળો જ્યારે 7 લાખ જેવા કર્મચારીઓ કામ કરતા હોય તેમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે એ ઉદ્ભવતા હોય ને એનું સોલ્યુશન સંગઠન અને સરકાર સાથે બેસીને કરતી હોય. તો આ નિર્ણય જે થયો હોય એને સરકારે જે પ્રશ્ન કર્યો સોલ્યુશન એને હું આવકારું છું. ગુજરાતના કર્મચારીને અન્ય લાભ ક્યાં ક્યાં બાકી આપવાના રહેશે? ખાસ તો મોટાભાગના અલગ અલગ કેડરના 4-5 પ્રશ્નો છે. કોઈ ગ્રેડ પેની વિષમતા હોય કે બીજા 4-5 પ્રશ્નો. અમારી ફિક્સ પગારની યોજના જે છે 5 વર્ષની એમાં સમયગાળો ઘટાડવો અથવા ફિક્સ પગારની યોજના હવે નાબૂદ કરી. હવે પૂરો પગાર અને ફિક્સ છે એકદમ નજીક છે, સળંગ પણ કરી દેવામાં આવે છે. તો જ્યારે ગુજરાત 1 નંબર ગણાતું હોય, માનનીય મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ અહીંથી પ્રતિનિધિ કરતા હોય તો રાજ્યના કર્મચારી છે એક જ કેડરના કર્મચારી એક ફિક્સમાં હોય ને એક પૂરા પગારમાં હોય ત્યારે એની લાગણી દુભાતી હોય. તો અમે એવું ઈચ્છીએ છીએ કે ફિક્સ પગારનો સમયગાળો ઘટે અથવા ફિક્સ પગાર નાબૂદ કરવામાં આવે અને કર્મચારીને પોતાને જ્યારે નિમણૂક થાય ત્યારે પૂરા પગારમાં જ નિમણૂક થાય. કરાર આધારિત પણ ના હોવી જોઈએ. કરાર આધારિતમાં ઘણી એજન્સીઓ દ્વારા પણ વચમાંથી પગાર છે એ ઓછો આપી ચૂકવાતા હોય. તો આ જે છે જ્ઞાન સહાયક છે એ અમારે સીધી અને પગારમાં થાય છે અને સરકાર જ ભરતી કરે છે. પણ બીજી કેડરોમાં જે આ કરાર આધારિત છે એમાં આ મુશ્કેલીઓ ઊભી થતી હોય અને ખાસ કરીને 2005 પછીના કર્મચારીઓ માટે જૂની પેન્શનનો મુખ્ય મુદ્દો સમગ્ર દેશ લેવલે, ગુજરાત લેવલે નહીં સમગ્ર દેશ લેવલે. અમારી પહેલી અને બીજી કેરેલા કોચી ખાતે અમારી મિટિંગ સમગ્ર દેશના પ્રાથમિક શિક્ષકોની છે. જ્યારે રાજ્યના પ્રાથમિક શિક્ષક તરીકે જવાબદારી છે એ રીતે મારી ઓલ ઇન્ડિયામાં પણ પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી છે. એટલે અમે આ બાબતે અમારી મિટિંગ છે, આમાં ચર્ચા થવાની છે અને જે કંઈ અમારા પ્રશ્નો બાકી છે એની ઓલ ઇન્ડિયા લેવલે મહત્ત્વના પ્રશ્નો જે છે એની ગંભીરતાથી ચર્ચા કરી અને આગામી સમયમાં સરકાર એમાં સારું પરિણામ આપે એવી અમે માંગણી કરવાના છીએ. હું ભૂલતો ન હું તો 1.5 વર્ષ પહેલાં આપ સાંસદ જરદોશને મળ્યા હતા. એમને રજૂઆત કરી કે કેન્દ્ર લેવલે ત્યાંથી થાય. પછી રાજ્ય કક્ષાએ આપણે ઘણી મહેનત કરી ત્યારે આ સફળતા મળી પેન્શનની 2005ની જે યોજના અમલવાની. અમે સમગ્ર દેશ લેવલે ભારત યાત્રા પેન્શન માટે કાઢવામાં આવી હતી 4 ઝોનમાં. અલગ અલગ રાજ્યોમાં થઈને 4 ઝોનમાં થઈને અમે અહીંયા 5 સપ્ટેમ્બરે દિલ્હી કક્ષાએ એ ભારત યાત્રાની સમાપન થઈ હતી અને દરેક સંસદને અમે દિલ્હી લેવલે સમગ્ર દેશના હોદ્દેદારો સાથે મળી અને દરેક રાજ્યના જે તે રાજ્યના હોદ્દેદારો એના સંસદને દરવાજો ખખડાવી અને આવેદનપત્ર આપવાના. ત્યારે ગુજરાતના જ્યારે માનનીય મંત્રીશ્રી હતા, રૂપાલા સાહેબ હતા, માંડવિયા સાહેબ હતા, દર્શનાબેન જરદોશ હતા, એમને રૂબરૂ મળ્યા હતા અને સંસદ સભ્યો જે ગુજરાતના હતા એમની સાથે પણ પૂનમબેન જ્યારે જામનગરથી પ્રતિનિધિ અમે સમગ્ર દેશના પ્રતિનિધિઓના બેને બોલાવી અને એમને જમાડી અને નાસ્તો કરીને કીધું કે હું સરકારમાં પણ તમારો અવાજ પહોંચાડીશ. એટલે આ તકે હું પૂનમબેનનો પણ આભાર માનું છું કે કર્મચારીઓને 5 પહેલાંનો તો જે પ્રશ્ન છે રાજ્ય લેવલે સરકાર નિર્ણય લીધો, પણ 5 પછી માટે જે અત્યારે નિર્ણય લેવાનો છે એ પણ બધા સંસદ સભ્યોને આભારી અમે છીએ. આવતા સમયમાં 100% જૂની પેન્શનની નજીક અમે પહોંચવા જઈ રહ્યા છીએ અને 100% મળે એવી આશા છે. એક પ્રાથમિક શિક્ષક તરીકે અત્યારે પ્રાથમિક શિક્ષકોના કેવા પ્રશ્નો છે એના માટે આપ શું કરો છો અત્યારે? ખાસ કરીને જ્યારે પ્રાથમિક શિક્ષણમાં જ્યારે પ્રાથમિક શાળાઓ છે એ જે બાળકો ભણે છે ને એ ગરીબ ઘરના બાળકો જેના મા બાપને પણ ખ્યાલ નથી કે મારું બાળક કયા ધોરણમાં ભણે છે. આ પરિસ્થિતિની અંદર જ્યારે આપણે રાજ્યમાં
પ્રાથમિક શાળાઓમાં જ્યારે શિક્ષકો ઘણી જગ્યાએ ઘટ પણ છે અને મોટાભાગના અહીંયા જ્ઞાન સહાયક કે મૂકીને કરવાનું હોય છે, પણ પ્રાથમિક શાળાની અંદર જે બાળકો આવે છે સરકારી શાળામાં એના માટે શિક્ષકો પ્રાથમિકમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે અને અમે આગામી સમયમાં વધુ બાળકો માટે કામ થાય અને એના માટે જે શાળાઓમાં ભૌતિક સુવિધાની જે જરૂરિયાતો રૂમની ના છે એ ખૂબ સરકારે અત્યારે છેલ્લા ભૂકંપ પછી જુઓ તો મોટાભાગના જેને કહેવાય સરસ્વતીનું મંદિર અમે જેને શાળા કહી છીએ એ આજે મોટાભાગની જગ્યાએ શાળાઓના બિલ્ડિંગો ખૂબ સારા થઈ ગયા છે, ભૌતિક સુવિધાઓ થઈ ગઈ છે. મોટાભાગના BA BEd થયેલા, MSc થયેલા અને ટ્રેન થયેલા શિક્ષકો જ્યારે સરકારી શાળામાં હોય ત્યારે ક્યાંક એ વાલીઓ અને બાળકો અને એને જ્યારે એની સરખામણી સેલ્ફ ફાઇનાન્સ સાથે કરવામાં આવે છે ને ત્યારે દુઃખ થાય કે એ લોકો એના ઘરમાં જ એને શિક્ષણ છે, એને બધી રીતે એને ટ્યુશનથી માંડી બધું એના પરિવારને બધું છે, ત્યારે આ બાળકની એની સાથે સરખાવી એ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ. એટલે એ બાળકના શિક્ષણ માટે વધુ સરકારી શાળાઓમાં સરકારે જ્યાં જગ્યાઓ ખાલી હોય અને આ બાળકો માટે ચિંતા ખૂબ કરવી. જેની પાસે પૈસા છે એ તો ગમ્યા ભણાવી લેવાના છે અને એના બાળકો માટે એ ચિંતા કરતા જ હોય છે, પણ જે આ સામાન્ય ઘરના મધ્યમ વર્ગના જે બાળકો જે છે એના માટે આ સરકારી શાળા છે એક આશીર્વાદરૂપ છે. અને હમણાં આપણે જોયું કે ઘણી જગ્યાએ અલગ એકલવ્ય સ્કૂલો અને ઘણી સરકારી યોજનાઓ નવી કરી અને એના માટે બાળકો માટે જે સામાન્ય વર્ગના બાળકો માટે છે એના માટે સરકારે પણ ચિંતા કરી અને ખૂબ આગળ શિક્ષણ માટે પ્રગતિ થઈ રહી છે. એટલે મારા દ્રષ્ટિએ રાજ્યના જ્યારે 2 લાખ પ્રાથમિક શિક્ષકો હોય, માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ હાઈસ્કૂલો અને સરકારી હાઈસ્કૂલ એ બંને જ્યારે છે તો એ પણ એનું અસ્તિત્વ રહે એ જરૂરી છે. કેમ કે આજે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એ ફક્ત એના નફા માટે અને એના કમાવા માટેના હેતુથી એ પ્રોજેક્ટ એનો પાસે છે, ત્યારે નાના માણસો છે એને નજીકના એરિયાઓમાં શિક્ષણ મળે. અને પ્રાથમિક શાળાઓ આપણે જોઈએ છીએ કે પહેલાંના સમયમાં ગામડાઓમાં વાડી શાળા પણ વિસ્તારમાં બાળક ના આવી શકે નાની એજના કારણે, તો એ બાળકને 1 થી 5નું શિક્ષણ છે એ વાડી શાળા વિસ્તારમાં 25-50 બાળકો થાય તો એ શાળાઓ ચાલુ કરવામાં આવી હતી. એનો હેતુ એ જ હતો કે બાળક શિક્ષણથી વંચિત ના રહે અને આ બાળકોને શિક્ષણ માટે રાજ્ય સરકાર જે રીતે પ્રયત્ન કરે છે. અમે ફક્ત અમારી માંગણી નહીં, પ્રાથમિક શિક્ષણ જે શિક્ષક સંગઠન છે એ હક અને માંગણી અમારી ફરજ પણ અમે જે છે એ પણ શિક્ષકો સારી રીતે બજાવે. પ્રાથમિક શાળામાં 60 થી 65% બહેનો છે અને ભાઈઓ એ રીતે ફરજ બજાવતા હોય. બહેનો એની ઘરની જવાબદારી સાથે આમાં જ્યારે ફરજ બજાવતા હોય ત્યારે એ ખૂબ સારી રીતે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગઠનનું જ્યારે ભવન સરકારે જગ્યા આપી અને સેક્ટર 13માં એશિયા ખંડમાં કોઈ યુનિયન પાસે ભવન ના હોય એવું ભવન રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના યુનિયન પાસે છે, સ્ટાફ સાથે છે. એમાં અમે અમારો હેતુ છે શૈક્ષણિક સંશોધન કેન્દ્ર. અમે કેમ વધુ શિક્ષણ સારું બાળકોને આપી શકાય એની ચિંતન મંથન કરતા હોય છે કે એના હોદ્દેદારો ફક્ત અમારા પ્રશ્નો માટે જ અમે ભેગા થાય એવું નથી. અમે બાળકોના હિત માટે પણ કેવી રીતે આપણી શાળાઓ છે શાળાઓ ટકી રહે, બાળકો હશે તો શિક્ષકો હશે, શિક્ષકો હશે તો યુનિયન હશે અને પ્રશ્નો પણ શિક્ષકો હશે તો પ્રશ્ન રહેવાના છે. બાકી મેકમ જ ઘટતું જાય ને શિક્ષકોનું શાળાઓ ધીરે ધીરે બંધ થતી જાય તો આની પણ એક ચિંતાનો વિષય છે. અને જ્યારે સમગ્ર દેશ લેવલે આ એક ચિંતાનો વિષય સરકારી શાળાઓ માટે ગંભીરતાથી અમે વિચારી છીએ અને આવનાર સમયમાં મીટિંગ જ્યારે અમારી કેરેલા છે એમાં 1લી અને 2જી ડિસેમ્બરના અમે આ બધા મુદ્દા આવરી અને ચર્ચા કરવાના છે. પ્રાથમિક શિક્ષકોના જે બાકી રહેલા નિરાકરણના પ્રશ્નો જલ્દી નિરાકરણ આવે એવી શુભેચ્છા સાથે. થેન્ક યુ.